स्वाध्याय एग्जाम्पल नंबर 1 साबित करो कि समांतर श्रेणी में m प्लस n માં तथा m માઈનસ n માં પદોનો સરવાળો m માં પદ કરતા બમણો છે। ધારો કે समांतर श्रेणी નું પ્રથમ પદ a तथा सामान्य तफावत d છે। આ સમાંતર શ્રેણીના n મુ પદનું સૂત્ર Tn = a plus n minus 1 into d પ્રમાણે m plus n મુ પદ is equal to a plus n plus n minus 1 into d। n ની જગ્યાએ m plus n મૂકી દીધા અને m minus n મુ પદ Tm minus n is equal to a plus m minus n minus 1 into d। n માં પદના સૂત્રમાં n is equal to m plus n મૂકી દીધા અને n is equal to m minus n મૂકી દીધા। હવે m plus n માં તથા m minus n માં પદોનો સરવાળો એટલે કે Tm plus n plus Tm minus n is equal to a plus m plus n minus 1 into d plus Tm minus n तो a plus m minus n minus 1 into d आ a plus a 2a plus आ m plus n minus 1 into d m minus n minus 1 into d માંથી d કોમન લઈ લઈએ તો m plus n minus 1 plus m minus n minus 1 into d is equal to 2a plus n cancel तो 2m minus 2 into d is equal to 2a plus 2m minus 2 માંથી અહીંયા 2 કોમન લઈ લઉં છું 2 into m minus 1 into d આમાંથી 2 કોમન 2 into a plus m minus 1 into d આ થયું tm plus n plus tm minus n આ સમાંતર શ્રેણીના m પદો m નું પદ મળ્યું is equal to 2 into tm therefore tm plus n plus tm minus n is equal to 2 into tm આ સમાંતર શ્રેણીનો જે રીતના n નું પદ છે tn is equal to a plus n minus 1 into d આમાં n ની જગ્યાએ ફક્ત m છે એટલે આ સમાંતર શ્રેણીનું m નું પદ થયું એના બરાબર tm લખાય તો tm plus n plus tm minus n is equal to 2 into tm સાબિત થઈ ગયું। એક્ઝામ્પલ નંબર 2 જો સમાંતર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો 24 અને તેમનો ગુણાકાર 440 હોય તો આ સંખ્યાઓ શોધો। ધારો કે समांतर श्रेणी में आवेली त्रण संख्याओं a minus b a plus b છે। અમે નોંધમાં લખાવેલું છે કે સમાંતર શ્રેણીમાં આવી ત્રણ સંખ્યા 5 સંખ્યા 7 સંખ્યા હોય તો આપણે કઈ રીતે ધારવું। હવે જો સમાંતર શ્રેણીમાં ત્રણ સંખ્યાઓનો સરવાળો ત્રણ સંખ્યાઓનો સરવાળો 24 છે। therefore a minus b plus a plus a plus b is equal to 24 dd cancel 3a is equal to 24 a is equal to 24 upon 3 a is equal to 8 ત્રણ સંખ્યાઓનો ગુણાકાર गुणाकार
440 છે એટલે a માઇનસ d ઇન્ટુ a પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 440. આમાં a ની કિંમત મૂકી દઈએ 8 માઇનસ d ઇન્ટુ 8 પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 440. આ 8 છેદમાં જતા રહેશે. આ 8 માઇનસ d 8 પ્લસ d 8 માઇનસ d ઇન્ટુ 8 પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 440 અપોન 8. આ થયા 8 સ્ક્વેર માઇનસ d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 55. 440 upon 8 is equal to 55. 64 minus d square is equal to 55. 64 minus 55 is equal to d square આ બાજુ લઈ ગયો. Therefore d square is equal to 9. Therefore d is equal to plus or minus 3. A is equal to 8. D is equal to 3. Therefore આ મૂકી દઈએ a અને d ની કિંમત 8 minus 3 8 minus 3 5 8 plus 3 11. A is equal to 8. D is equal to minus 3. A અને d ની કિંમત આમાં મૂકી દઈએ 8 આ માઈનસ ને આ માઈનસ એટલે 8 plus 3 11. A 8 A plus D 8 minus 3 5. Therefore समांतर શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓ 11 8 5 અથવા 5 8 11 છે. સંખ્યાઓ તો એ જ આવશે કાં તો ચડતો ક્રમ ઉતરતો ક્રમ. સંખ્યા બંનેમાં 5 8 11 જ મળે છે અને ચડતો ક્રમ મળે ઉતરતો ક્રમ મળે છે. એક્ઝામ્પલ નંબર 3. જો સમાંતર શ્રેણીમાં આવે પ્રથમ n 2n 3n પદોના સરવાળા અનુક્રમે s1 s2 અને s3 હોય તો સાબિત કરો કે s3 is equal to 3 into s2 minus s1. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d છે. પ્રથમ n પદોનો સરવાળો એટલે કે sn is equal to n by 2 2a plus n minus 1 into d. પ્રથમ n પદોનો સરવાળો s1 છે is equal to s1. પ્રથમ 2n પદોનો સરવાળો s2n is equal to 2n upon 2 is equal to 2a plus 2n minus 1 into d is equal to s2 છે. પ્રથમ 3n પદોનો સરવાળો s3n is equal to 3n upon 2 2a plus 3n minus 1 into d is equal to s3. હવે આપણે RHS લઈશું 3 into s2 minus s1 3 into s2 minus s1 is equal to 3 into s2 ની કિંમત મૂકી દઈએ 2n upon 2 into 2a plus 2n minus 1 into d. આ s2 ની કિંમત મૂકી દીધી 2n upon 2 into 2a plus 2n minus 1 into d minus s1 ની કિંમત મૂકી દઈએ n by 2
into 2a plus n minus 1 into d. હવે અહીંયા 2 અને 2 કટ કરશો તો ઉડાડ દેશો તો પણ ચાલશે અને આવું જ એટલા માટે કે અહીંયા n/2 છે, અહીંયા પણ n/2 કોમન લઈ લઈએ આપણે. એટલે આપણે સાબિત કરવું છે S3 સાબિત કરવું છે, એનો અર્થ 3n/2 into 2a plus 3n minus 1 into d સાબિત કરીશ. હવે n/2 કોમન લેવાથી 3n/2 આવી જશે is equal to, અહીં જો તમે 2 અને 2 ઉડાડી દેશો છે તો પછી લસા લેવો પડશે. 3 into n/2 2 into 2a plus 2n minus 1 into d minus n/2 common 2a plus n minus 1 into d is equal to 3n/2 आ 2 अंदर मल्टीप्लाई कर दिए 4a plus 2 into 2n minus 1 into d minus 2a minus n minus 1 into d. 4a minus 2a is equal to 3n/2. 4a minus 2a આ 2 અંદર મલ્ટીપ્લાય minus 1 મલ્ટીપ્લાય આ બંનેમાંથી d કોમન લઈ લઈશું આપણે પ્લસ 4n minus 2 into d આમાં 2 અંદર મલ્ટીપ્લાય કરી દીધા minus n minus 1 into d is equal to 3n/2 2a plus 4n minus 2 and the minus multiply minus n plus 1 અને d કોમન લખીએ બંને માટે. આ બેનું d કોમન મેં અહીંયા લખી દીધા is equal to 3n/2 2a plus 3n minus 1 into d. 3n/2 2a plus 3n minus 1 into d અને આપણે S3 કહીએ છીએ. S3 is equal to LHS સાબિત થઈ ગયું. એક્ઝામ્પલ નંબર 4 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. 200 અને 400 વચ્ચે 7 વડે વિભાજ્ય સંખ્યાઓ 203 210 217 અને છેલ્લી સંખ્યા 399 જે 7 વડે વિભાજ્ય છે. 200 અને 400 ની વચ્ચે 203 210 217 અને છેલ્લી સંખ્યા 399 એ 7 વડે વિભાજ્ય થશે. આ સમાંતર શ્રેણી બનશે a is equal to 203 d બરાબર 210 minus 203 બરાબર 7. કુલ કેટલા પદો છે એ શોધી કાઢીએ. પહેલા tn is equal to a plus n minus 1 into d. n નું પદ છે 399 બરાબર એ છે 203 plus n minus 1 into 7. 399 minus 203 બરાબર n minus 1 into 7 એટલે 196 બરાબર n minus 1 into 7. 7 છેદમાં લઈ જઈએ તો n minus 1 બરાબર 196 ભાગ્યા 7. n minus 1 બરાબર 196 ભાગ્યા 7 એટલે આવશે n minus 1 is equal to 28. n is equal to 28 plus 1 minus 1 આ બાજુ લઈ ગયા n is equal to 29.
એટલે 200 થી 400 ની વચ્ચે 7 વડે વિભાજ્ય કુલ 29 સંખ્યાઓ છે. આનો આપણે સરવાળો કરવાનો છે. 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. Sn n/2 a plus l સૂત્રનો ઉપયોગ કરીશું કારણ કે આપણને છેલ્લું પદ આપેલું છે. S29 29/2 a 203 l છેલ્લું પદ 399 એટલે 29/2 આ થશે 602 29 into 301 આ બંનેનો ગુણાકાર કરશો એટલે 8729 આન્સર આવશે. એટલે 200 અને 400 ની વચ્ચે 7 વડે વિભાજ્ય સંખ્યાઓ આપણે અંદરથી શોધી કાઢી. એવી કુલ સંખ્યાઓ 29 છે. એ 29 સંખ્યાઓ જે છે 203 210 217 399 નો સરવાળો કરવાનો છે. આપણેનો સરવાળો આવ્યો 8729. એક્ઝામ્પલ નંબર 5 1 થી 100 સુધીની 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો શોધો. આપણે પહેલા 2 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો શોધી કાઢીશું. ત્યારબાદ 1 થી 100 સુધીમાં 5 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો શોધી કાઢીશું. ત્યારબાદ 1 થી 100 સુધીમાં 2 અને 5 એટલે 10 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો શોધીશું. 2 અને 2 વડે વિભાજ્યનો સરવાળો 5 વડે વિભાજ્યના સરવાળામાંથી 10 વડે વિભાજ્યનો સરવાળો બાદ કરી દઈશું. 1 થી 100 સુધીની 2 વડે વિભાજ્ય સંખ્યાઓ 2 4 6 100 છે. આ સમાંતર શ્રેણી બની. a = 2 d = 4 - 2 2 કુલ કેટલા પદ પેલા પદ સુધી tn = a + n - 1 * d પ્રમાણે n મું પદ આપ્યું છે 100 = 2 + n - 1 * 2 = 100 minus 2 is equal to n minus 1 into 2. 98 is equal to n minus 1 into 2 છેદમાં લઈ લો. n minus 1 is equal to 98 upon 2 is equal to 49. n is equal to 49 plus 150. એટલે 1 થી 100 સુધીની 2 વડે વિભાજ્ય સંખ્યાઓ કુલ 50 છે. હવે એનો સરવાળો કરીએ આપણે. Sn is equal to n/2 into a plus l કારણ કે લાસ્ટ ટર્મ આપી દીધી છે આપણને. S 50 is equal to 50 upon 2 a 2 plus l 100 25 into 102 25 into 102 એટલે 2 5 5 0 આવશે. હવે 1 થી 100 સુધીની 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો મળી ગયો. હવે 1 થી 100 સુધીની 5 વડે વિભાજ્ય સંખ્યાઓ એક થી 100 સુધીની 5 વડે વિભાજ્ય સંખ્યાઓ 5 10 15 અને છેલ્લી સંખ્યા 100 છે. આ પણ સમાંતર શ્રેણી છે. a = 5 d = 5. આમાં કુલ કેટલા પદો છે એ શોધી કાઢીએ. tn = a plus n minus 1 into d પ્રમાણે n નું પદ 100 એટલે 5 n minus 1 into 5
100 માઇનસ આ 5 આ બાજુ આવશે એટલે 95 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 5. 95 upon 5 is equal to n minus 1. n minus 1 is equal to 19. n is equal to 20. એટલે 1 થી 100 સુધીની 5 વડે વિભાજ્ય કુલ 20 સંખ્યાઓ છે. આ 20 સંખ્યાઓનો સરવાળો s n is equal to n by 2 a plus l. S20 is equal to 20 upon 2 a 5 l 105 is equal to 10 into 110. એટલે a is equal to 5 105 l 100 છે 100 એટલે 105 થશે એટલે 1050. એ આ 1 થી 100 સુધીની 5 વડે વિભાજ્ય સંખ્યાઓ મળી ગઈ. હવે 1 થી 100 સુધીની આપણે 2 અને 5 વડે એટલે કે 10 વડે વિભાજ્ય સંખ્યાઓ શોધી કાઢીએ. એક થી 100 સુધીની 2 અને 5 વડે એટલે કે 10 વડે વિભાજ્ય સંખ્યાઓ 10 20 30 અને 100. હવે આમાં તમે કુલ કેટલી 1 થી 100 સુધીની 10 વડે વિભાજ્ય કુલ સંખ્યામાં આમ ગણી શકશો તમે સીધું કે કુલ સંખ્યાઓ 10 છે. આ પણ સમાંતર શ્રેણી છે. a is equal to 10, d is equal to 20 minus 10, tn is equal to a plus n minus 1 into d. 100 is equal to 10 plus n minus 1 into 10. તેના બાજુ આવશે એટલે 90 is equal to n minus 1 into 10. આ 10 છેદમાં જશે. n minus 1 is equal to 90 upon 10 is equal to 9. n is equal to 10. તમે સીધું આ પદો જોઈને ખ્યાલ આવતો હોય તો n is equal to 10 સીધું લખી શકાશે. હવે Sn is equal to n by 2 a plus l પ્રમાણે S10 is equal to 10 by 2 a. a છે 10, l છે 100 is equal to 5 into 110 is equal to 550. હવે આપણે 1 થી 100 સુધીની 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધવો છે. આની અંદર એવી પણ સંખ્યાઓ છે જે 2 વડે પણ વિભાજ્ય છે અને 5 વડે પણ વિભાજ્ય છે. આની અંદર પણ એવી સંખ્યાઓ છે અમુક જે 2 વડે પણ વિભાજ્ય છે અને 5 વડે વિભાજ્ય છે. આપણે 2 અને 5 વડે બંને વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓનો સરવાળો શોધી કાઢો. આપણે તો ફક્ત 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો જોઈએ છે. તો 1 થી 100 સુધીની 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો બરાબર 2550 વત્તા 1050 માઇનસ 550 બરાબર 3050 મળશે. આ 2 વડે વિભાજ્ય 5 વડે વિભાજ્ય આ એવી છે કે 2 અને 5 વડે વિભાજ્ય એવી સંખ્યાનો સરવાળો અલગ કર્યો.
એમાંથી 2 વડે વિભાજ્ય અને 5 વડે વિભાજ્ય સંખ્યાના સરવાળામાંથી 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો 5 કરી દીધો એટલે આપણને 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો મળ્યો આ છે 2 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો આ 5 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો આ 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળામાંથી એને બાદ કરી દીધો એટલે આપણને ફક્ત 2 અથવા 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓનો સરવાળો મળ્યો એક્ઝામ્પલ નંબર 6 જેને 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી બે આંકડાની સંખ્યાઓનો સરવાળો શોધો બે આંકડાની સંખ્યા 10 11 12 અને 99 હવે 10 થી 99 માં 4 વડે ભાગતા શેષ 1 વધે 10 થી 99 સુધી જેને 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી સંખ્યાઓ 13 17 21 અને છેલ્લી સંખ્યા આવશે 97 બે આંકડાની સંખ્યા આપણે બે આંકડાની સંખ્યા 10 થી 99 સુધીમાં જેને 4 વડે ભાગતા શેષ 1 વધે 10 થી 99 સુધીમાં 13 17 21 ને 4 વડે ભાગીએ 4 તરી 12 ને એક શેષ વધે 4 ચોક 16 ને એક શેષ વધી એ પ્રમાણે એવી સંખ્યા 10 થી 99 સુધીમાં શોધી કાઢો જેને 4 વડે ભાગતા શેષ 1 વધે હવે આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે આપણે તો પહેલા આવી કુલ કેટલી સંખ્યાઓ છે એ શોધી કાઢીએ a = 13 b = 17 - 13 4 આ સમાંતર શ્રેણી છે tn = a + n - 1 * d n નું પદ આપ્યું છે 97 = 13 plus n minus 1 into 4 97 minus 13 is equal to n minus 1 into 4 84 upon 4 is equal to n minus 1 આ 4 છેદમાં લઈ લો therefore n minus 1 is equal to 21 therefore n is equal to 22 એટલે બે આંકડાની 22 સંખ્યાઓ છે કે જેને 4 વડે ભાગતા શેષ 1 વધે છે એ આ બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે Sn is equal to n by 2 a plus l n 22 is equal to S22 is equal to 22 upon 2 a 13 and 97 is equal to 11 into 110 is equal to 1210 એટલે કે જેને 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી બે આંકડાની સંખ્યાઓનો સરવાળો 1210 થશે એક્ઝામ્પલ નંબર 7 જો વિધેય f of x plus y is equal to f of x into f of y for all x y belongs to n આ જે સંકેત છે એનો અર્થ પ્રત્યેક x y belongs to n એવો અર્થ થાય પ્રત્યેક x y belongs to n એવી રીતે વ્યાખ્યાયિત હોય કે જેથી f of 1 is equal to 3 અને સિગ્મા f of x x is equal to 1 to n is equal to 120 x is equal to 1 f of 1 થશે સિગ્મા એટલે સરવાળો f of 1 plus f of 2 plus f of 3 plus and so on plus f of n is equal to 120 આપણી પાસે f of 1 છે f of 2 f of 3 f of 4 f of 5 નથી તો f of
2 કઈ રીતે શોધવા? તો f of 2 is equal to f of 1 plus 1 is equal to f of 1 into f of 1. આ અહીં આપણને આપ્યું છે f of x plus y is equal to f of x into f of y. એ ગુણધર્મ અહીં આપ્યો છે આપણને, એનો ઉપયોગ કરીને મેં f of 1 into f of 1 લખ્યું છે. f of 1 છે આપણી પાસે 3 into 3 is equal to 9 એટલે f of 2 મળી ગયા 9. હવે f of 3 શોધીએ. f of 3 is equal to f of 1 plus 2 is equal to f of 1 into f of 2. આ ગુણધર્મ પરથી લખો f of x plus y is equal to f of x into f of y. f of x plus y is equal to f of x into f of y. એ ગુણધર્મ આપણને આપે છે, ગુણધર્મ પ્રમાણે અહીંયા લખ્યું. f of 1 છે 3, f of 2 શોધ્યા 9 is equal to 27. હવે f of 4 શોધીએ. તો f of 4 is equal to f of 1 plus 3 is equal to f of 1 plus f of 1 into f of 3. f of 1 છે 3, f of 3 શોધ્યા 27 is equal to 81. આપણે દરેક વખતે 1 plus 1 2 1 plus 1 3 માટે પણ 1 plus 2 કરીએ છીએ, કારણ કે આપણને f of 1 ની કિંમત આપી છે એટલે આપણે f of 1 plus 2 કરીએ છીએ. f of 4 વખતે f of 1 plus 3 કરીએ છીએ, તેથી f of 1 into f of 3 f of 1 ની કિંમત આપણને આપી છે. f of 5 શોધવું હોય તો f of 1 plus 4 કરવાનું, f of 1 into f of 4 થશે. f of 1 ની આપણે કિંમત જાણીએ છીએ એટલા માટે આપણે 1 plus 3 લખીએ છીએ. અથવા અહીં f of 4 માટે તમે 2 plus 2 f of 2 plus 2 એટલે f of 2 into f of 2 પણ લખી શકશો. f of 2 કેટલા છે 9 into 9 81 આવશે, એમ પણ કરી શકશો. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ એક પરથી. f of 1 3 plus f of 2 9 f of 3 27 plus and so on is equal to 120. હવે ધ્યાનથી તમે આને જોશો તો આ સમગુણોત્તર શ્રેણી છે, સમાંતર શ્રેણી નથી. આ સમગુણોત્તર શ્રેણી આપણને આપી છે. આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ છે a is equal to 3, r is equal to 9 upon 3 is equal to 3 greater than 1. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો કરવાનો છે આપણે, બરાબર? આપણે f of n એટલે સમગુણોત્તર શ્રેણીના 3 plus 9 plus 27 plus and so on, આ થશે 3 raised to 1 3 square 3 cube plus and so on 3 raised to n ના સમગુણોત્તર શ્રેણીના n પદોનો આપણે સરવાળો કરવાનો છે અને આપણે n નું મૂલ્ય શોધવાનું છે. Sn is equal to સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1 પ્રમાણે. a એટલે 3, r એટલે 3 raised to n minus 1 upon 3 minus 1 is equal to સરવાળો આપણને આપ્યો છે 120. therefore 3 upon 2 into 3 raised to n minus 1 is equal to 120. 3 raised to n minus 1 is equal to 120 into 2 upon 3. આ કેન્સલ થશે એટલે 40. 3 raised to n minus 1 is equal to 80. 3 raised to n is equal to 81 is equal to 3 raised to 4. આધાર સરખા ઘાતાંકને સરખાઈ દો. therefore n is equal to 4.
સિગ્મા f of x is equal to 120 આપે, સિગ્મા એટલે સરવાળો x is equal to 1 મૂકો પ્લસ x is equal to 2 મૂકો પ્લસ x is equal to 3 પ્લસ એન્ડ સો ઓન f of n is equal to 120. આપણે f of 1 છે આપણી પાસે, f of 2, f of 3, f of 4, f of 5 સુધી શકાય. f of 2 is equal to f of 1 plus 1 લખાય. આ ગુણધર્મ પ્રમાણે f of 1 into f of 1, f of 1 છે 3 અને f into 3 is equal to 9. f of 3 is equal to f of 1 plus 2 is equal to f of 1 into f of 2. આ ગુણધર્મનો ઉપયોગ કરી f of 1 છે 3 અને f of 2 સુધી આપણે 3 into 9 27. એટલે અહીંયા f of 1, f of 2 અને f of 3 ની કિંમત મૂકી દીધી. આ સમાંતર શ્રેણી નથી પણ સમગુણોત્તર શ્રેણી છે. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો આપણને 120 આપેલો છે. a is equal to 3, r is equal to 9 upon 3, 3 greater than 1, sn is equal to a into r raised to n minus 1 upon r minus 1 સૂત્રનો ઉપયોગ કર્યો. સૂત્રનો ઉપયોગ કરી 3 raised to n minus 1 is equal to 80, 3 raised to n is equal to 81, 81 is equal to 3 raised to 4. આધાર સરખા દર પર ઘાતાંક સરખાઈ દીધા, n is equal to 4. એક્ઝામ્પલ નંબર 8. સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો 315 છે. ધારો કે સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો 315 છે. Therefore Sn is equal to 350. તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર. પ્રથમ પદ a is equal to 5. સામાન્ય ગુણોત્તર r is equal to 2. Sn is equal to 315 a into r raised to n minus 1 upon r minus 1 is equal to 315. ગુણોત્તર 1 કરતા મોટો આપે છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. a 5r 2 raised to n minus 1 upon 2 minus 1 is equal to 315. અવન 5 ને આ બધું છેદમાં લઈ જાઓ. 2 raised to n minus 1 is equal to 315 upon 5 is equal to 63. 2 raised to n minus 1 is equal to 63. Therefore 2 raised to n is equal to 63 plus 1 is equal to 64. Therefore 2 raised to n is equal to 2 raised to 64 is equal to 2 raised to x. Therefore n is equal આધાર સરખા ઘાતાંક સરખાઈ દીધા. Therefore n is equal to 6. તેનું છેલ્લું પદ અને પદોની સંખ્યા મળી ગઈ 6. છેલ્લું પદ tn is equal to a into r raised to n minus 1 પ્રમાણે t6 is equal to a 5 into r2 raised to 6 minus 1 5 into 2 raised to 6 minus 1 એટલે 2 raised to 5 is equal to 5 into 32 is equal to 160. એટલે એનું છેલ્લું પદ 160 છે અને પદોની સંખ્યા n બરાબર 6. Therefore પદોની સંખ્યા n is equal to 6 અને છેલ્લું પદ t6 is equal to 160. એક્ઝામ્પલ નંબર 9. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે. a is equal to 1. તેના ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો t3 plus t5 is equal to 90. તો સામાન્ય ગુણોત્તર શોધો. t3 tn is equal to a into r raised to n minus 1 પ્રમાણે a in
into r square plus a into r raised to 4 is equal to 90 પણ a is equal to 1 છે આમાં a ની કિંમત મૂકી દો એટલે r square plus r raised to 4 is equal to 90. Therefore r raised to 4 plus r square minus 90 is equal to 0. અવયવ પાડી દઈએ r raised to 4 plus 10 r square minus 9 r square minus 90 is equal to 0. Therefore r square common, r square plus 10 minus 9 common, r square plus 10 is equal to 0. Therefore r square plus 10 into r square minus 9 is equal to 0. Therefore r square plus 10 is equal to 0 अथवा r square minus 9 is equal to 0. Therefore r square is equal to minus 10. આ અશક્ય આપણે જે r ની જે કિંમત શોધીએ છે કે a ની કિંમત શોધવાની આવે belongs to વાસ્તવિક સંખ્યા belongs to r હોય વાસ્તવિક સંખ્યા ગણ r માં આ ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે છે પણ આપણે સંકર સંખ્યામાં મળે છે ઋણ સંખ્યાનું વર્ગમૂળ આપણે આની કિંમત r ની જે કિંમત શોધી રહ્યા છે એ વાસ્તવિક સંખ્યા ગણ r માં શોધી રહ્યા છે therefore આ અશક્ય r square is equal to 9 therefore r is equal to plus or minus 3 therefore ગુણોત્તર આવશે plus or minus 3